નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। હિન્દુ ધર્મમાં પવિત્ર ગણાતા શ્રાવણ માસમાં શિવ ભક્તોનો માહોલ જામ્યો છે। શિવાલયોમાં હર હર મહાદેવના નાદ સાથે ભક્તો ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી રહ્યા છે। અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના સાકરિયા ગામમાં આવેલું સાંકળેશ્વર મહાદેવ મંદિર શ્રાવણ માસ દરમિયાન ભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે। અતિ પ્રાચીન ગણાતા આ મંદિરમાં સ્વયંભૂ પ્રગટ બદામી રંગનું અદ્ભુત શિવલિંગ બિરાજમાન છે। માન્યતા મુજબ મંદિર 9મી સદી જેટલું પ્રાચીન હોવાનું કહેવાય છે। સાંકળેશ્વર મહાદેવ મંદિરના નામ સાથે પણ એક રસપ્રદ લોકવાયકા જોડાયેલી છે। કહેવાય છે કે મંદિર પાસે આવેલા લીમડાના વૃક્ષની એક ડાળ સાકર જેવી મીઠી હતી અને આ જ કારણથી અહીંના મહાદેવ સાંકળેશ્વર મહાદેવ તરીકે પ્રચલિત થયા। અહીં બિરાજમાન સદાશિવ શિવલિંગ અળદિયા રંગના પથ્થરનું અને રુદ્રાક્ષ આકારનું હોવાનું જણાવાય છે। ધાર્મિક માન્યતા અનુસાર શિવલિંગનો ઉપરનો ભાગ રુદ્ર, મધ્યનો ભાગ ભગવાન વિષ્ણુ અને મૂળ ભાગ બ્રહ્માજીનું સ્વરૂપ માનવામાં આવે છે, જ્યારે શિવલિંગની દિશા ઈશાનું હોવાનું કહેવાય છે। શ્રાવણ માસ દરમિયાન સાંકળેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ ધાર્મિક આયોજન કરવામાં આવે છે। અહીં 121 રુદ્રાભિષેક અને 1331 યજુર્વેદીય રુદ્ર સૂક્તાના પાઠ કરવામાં આવે છે। આ વિશેષ પૂજા પદ્ધતિને મહારુદ્રા તરીકે પણ ઓળખવામાં આવે છે। શ્રાવણ માસમાં દૂર દૂરથી આવતા શિવભક્તો ભગવાન ભોળાનાથને દૂધ અને જળનો અભિષેક કરે છે, બિલીપત્ર અર્પણ કરી શ્રદ્ધા અને ભક્તિ સાથે શિવજીની પૂજા કરે છે। સાકરિયાના સાંકળેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસમાં સ્વયંભૂ શિવલિંગના દર્શન કરવા ઉમટી ભક્તોની ભીડ અને ગૂંજતા હર હર મહાદેવના નાદથી સમગ્ર વાતાવરણ શિવમય બની જાય છે। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા। ઓમ નમઃ શિવાય। હું ભાટી પાયલબા પ્રિતેશથી મોડાસાની વતની છું અને છેલ્લા 8 વર્ષથી સ્વયંભૂ એવા સાકરિયા ગામમાં આવેલા સાંકળેશ્વર મહાદેવજીના મંદિરમાં આસ્થાના ભાગરૂપે અહીં દર્શન કરવા માટે આવી રહી છું અને ભગવાન પ્રત્યેની મારી શ્રદ્ધા અને આસ્થાના કારણે છેલ્લા 8 વર્ષથી મારી જે પણ મનોકામના હતી એ મહાદેવજીએ પૂર્ણ કરેલી છે અને આટલા વિસ્તારમાં આવું સ્વયંભૂ શિવલિંગ તમને ફક્ત ને ફક્ત સાકરિયામાં જ જોવા મળશે। તો તમામ ભાવિ ભક્તોને મારી વિનંતી છે કે તમે પણ અહીં સાકરિયામાં આવેલા આ સ્વયંભૂ સાંકળેશ્વર મહાદેવના મંદિરના દર્શનનો લાભ મેળવો અને પોતાની આસ્થા તેમના પર બનાવી રાખો અને તમારી પણ મનોકામના પૂર્ણ કરો। હર હર મહાદેવ। હું રમેશભાઈ કાલિદાસ પ્રજાપતિ, રહેવાસી સાકરિયા, સંઘની રેસિડેન્સી હાલ, પરંતુ શ્રાવણ માસમાં આપણી હિન્દુ સંસ્કૃતિમાં ઉજવાતું જે શંકર ભગવાન માટે જે શ્રાવણ માસ જે ભવ્ય રીતે ઉજવાય છે, દરેક લોકો શ્રાવણ માસમાં મહાદેવજીના દર્શને જવા માટેનો આગ્રહ રાખતા હોય છે, પરંતુ એમાં સાકરિયાનું જે સ્વયંભૂ સાંકળેશ્વર મહાદેવ આવેલું છે, જે સ્વયંભૂ શિવલિંગ છે, જ્યારે શિવલિંગ મહાદેવ મંદિરની બાજુમાં અમારે સાકરિયા હનુમાનજી પણ સ્વયંભૂ છે। અમને સાકરિયાવાળા અમે એટલા સદનસીબ છીએ કે અમને બબ્બે સ્વયંભૂ ભગવાન અમને મળેલા છે। અહીં આગળ સાકરિયા શ્રાવણમાં આજુબાજુના મોડાસાના વિસ્તારના આજુબાજુના તમામ લોકો દર્શને આવતા હોય છે। આખો શ્રાવણ માસ અહીં આગળ ભીડ રહે છે। અહીં આગળ બધી વિધિઓ પણ થાય છે, જ્યારે અમાસના દિવસે મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવે છે। સ્વયંભૂ સાંકળેશ્વર મહાદેવ પવિત્ર શ્રાવણ માસની અંદર આજે સાકરિયા ધામ ખાતે અહીંયા આયોજન કરેલું છે, જેમાં અત્યારે અમે 121 અભિષેક એટલે કે મહારુદ્રનો સંકલ્પ સાથે અમે પ્રતિદિન 4 થી 5 જેટલા અભિષેક અહીંયા થાય છે અને 1331 જેટલા ભગવાન રુદ્ર સૂક્તના અહીંયા પાઠ ભણવામાં આવશે। આ ખરેખર એક અલૌકિક વસ્તુ છે। અહીંયા ભગવાન સદાશિવ જે છે એ સદાશિવની જે મૂર્તિ છે, જે શિવલિંગ છે, એ અળદિયા રંગના પથ્થરનું છે અને આ જે શિવલિંગ જે છે એ 3 ભાગમાં વહેંચાયેલું છે। ઉપરનો ભાગ રુદ્રનો છે, વચ્ચેનો ભાગ વિષ્ણુનો છે અને મૂળનો ભાગ જે છે બ્રહ્માજીનો છે। અને આ જે શિવલિંગની જે દિશા છે ઈશાન દિશામાં છે, એ અત્યંત પવિત્ર ગણાય છે। આ જે પ્રાકૃતિક શિવલિંગ સાથે અમે થોડી એક આપને વિનંતી પણ કરીએ છીએ કે જ્યારે અહીંયા આવો ત્યારે ગર્ભગૃહની જે પવિત્રતા છે એ જાળવવા માટે
તમે અમને સહયોગ આપો, જેથી કરીને આપણે સ્વયંભૂ સાકરેશ્વર મહાદેવની પવિત્રતા અને પ્રાકૃતિકતા જળવાઈ રહે તે અભ્યર્થના સાથે